કેટલો લોટ પીડ્યો મિત્રો, કાકાની વાત છે ને એ બિલકુલ ખોટી નથી. કારણ કે અત્યારે તમે જો એટલી બધી કવરામણી, રોજ ગાયો ભૂંડ આ બધાની કવરામણીમાં ખેડૂત આખી રાત જાગે. અરે કહેના ક્યા ચાહતે ટોટલ હો 400 ભૂણા છે અમારી પાસે પ્રભુ. 200 મોટા છે ને 200 નાના છે. એ ટાઈમે કઈ નુકસાની એને સર્વિસ બર્વિસ દવાખાને લઈ જવા પડે એવું છે કે નહીં? કઈ બધાય ધારે ચડીને પ્રભુ બેઠા છે. 4 દિવસથી વરસાદ છે, ક્યાંય જવાય એવું નથી. તમારે છે ને અત્યારે કોઈના ખેતરમાં જવાનું નથી. અત્યારે બધે ઝટકા મશીન શરૂ છે. અને મહેરબાની કરીને જાળીમાં તો કોઈ હલવાતા જ નહીં, કોઈ કાઢવા કોઈ નહીં આવે. અત્યારે તમે છે ને ગામડામાં ગારો ખોદો, ગારો વીખો, ઉકળા વીખો, એવું બધું કરો. ખેતરમાં કોઈ મહેરબાની કરીને જતા નહીં. બસાનું તો ખાસ ધ્યાન રાખજો તમે. બસા તો એટલી વ્યાજ થાય, પણ તમે મોટા જે ઠેકવા દો ને તે હલવાઈ જાવ છો. એ ધ્યાન રાખજો. પ્રભુ હજી મારે 4 ભૂણા મોટા નથી જડતા અને 5 બસા નથી જડતા. મારા જોયા પ્રમાણે 4 જે તારા ભૂણા કોણ ને એમાં મને એવું લાગે છે કે કોઈ ઝેરી પદાર્થ ખાય અને અત્યારે કોમામાં વહી ગયેલા છે કે અત્યારે એ બાવળની કાંઈકમાં છે ને મને અત્યારે મારા દેખા પ્રમાણે એવું આવે છે. અને તારા ભૂણા જાય જ્યાં નથી એ કોકના ખેતરમાં ગળી જાય છે એટલે માંડવી ખોદતા હોય એવું દેખાય છે. અને માંડવી ખતરોડતા ઝાડીની અંદર ફસાણેલા છે એટલે એ તને મળી જાય વહેલા મોડા. તમે છે ને ભૂણાની 4-5 મોટી ટોળકીને મોકલો અને ખોદ તમે ખતરોડતાની માંડવી. અત્યારે હું છે વરસાદ શરૂ છે ને ઝટકામાંથી મોકલું છે એટલે ખતરોડતાની પણ ઓલા બસ્સા ને તમે લઈ આવજો. તારી પાસે અત્યારે રોજડાનો કેટલો સ્ટોક છે, બસ્સા કેટલા છે અને મોટા કેટલા છે, શું પરિસ્થિતિ છે, તારી પાસે સ્ટોક કેટલો છે કે હાલ મને? મારી પાસે 200 રોડનો સ્ટોક છે, 150 મોટા છે ને 50 નાના છે. મારી ગણતરી પ્રમાણે તારું જે મોટું રોજ એક તારી ટોળીમાંથી ભાગ્યું ને એમાં એને ભાન ન રહે અને ઝટકા મશીન અડી ગયું એટલે 100 ફૂટની જાળી થઈ ગયું ને એમાં સીધું નદીમાં પીડ્યું એટલે એનો પગ ભાગી ગયો છે. પછી એ નાનું એક રોજડું છે ને એ તારે કવાડીઓ ખાઈ ગયું છે એટલે એમાં બીમાર પીડ્યું છે. અને નાના જે બસા છે ને એ તારા ખોવાણા નથી પણ કુતરાની ટોળી જે વાહે પીડીક ને એટલે એ તારે તાલુકા ફેર રોજડા વ્યાઈ જશે એટલે એ બીજા તાલુકામાં ભળી જાય એટલે તું ચિંતા કરતો નહીં. તારી પાસે અત્યારે હાલમાં ખૂટિયા અને ઘઉંનો કેટલો સ્ટોક છે? નાની વાસળીઓ કેટલી છે? ખૂટિયા કેટલા છે? પ્રભુ મારી પાસે 50 ખૂટિયા છે, 30 ગાઉ છે અને વાસરું છે 20 જેટલા નાના નાના. તમે છે ને હિમમાં જવાનું બેક ઓછું રાખજો. હમણાં છે ને જનાવરનું વધારે પડતું છે. જનાવર અત્યારે હમણાં ઘણા મૂક્યા છે મેં એટલે તમે હિમમાં જાતા નહીં કોઈ. અને તમે વાસરું બાસરું ઝટકા મશીનમાં તો મહેરબાની કરીને કોઈ નહીં પડતા. જાળી મારી છે એટલે જાળીમાં તમે જઈ નહીં શકો. એટલે તમે છે ને માંડવીમાં સારામાં ખેડૂતને બેક ઓછા પડજો. તારું મસરો તમે તારે શરણ મસરો એવું કરો પણ કોઈને ખેતરમાં નહીં પડતા. પ્રભુ મારે 5 ખૂટિયા નાપતા છે અને 2 વાસરું મરેલા છે. મારા જોયા પ્રમાણે એવું આવે છે કે તારા 5 ખૂટિયા છે એની વાહે અમુક લોકો છે એટલે એ તાલુકા ફેર બીજા તાલુકામાં બીજા જિલ્લામાં એમ ભી ગયા છે. દાદા તમને ખેતીમાં કેમ લાગે છે કે આ રોજ ભૂણા ગાઉનો કઈ ત્રાસ છે નહીં? કવરામણી કઈ છે નહીં ને? હું તમે વાત કરો છો આ અત્યારે રોજ ઢોર ભૂંડ આ ખેતી કરવી કેમ? આખી રાત જાગવું, દિવસે કામ કરવું, આ ખેતી કરવી જ કેમ? પાયની પેદાની ઘડીની નવરાઈ આ ખેતીને આ છોકરા જોઈને ખેતી જ નહીં કરે. મને તો એવું લાગે છે. હા, અમારી પેઢીએ તો જે આ ખેતી કરી પણ અત્યારની જનરેશન છે નાના છોકરા છે આ બધું જોહે ને તો ખેતી નહીં કરે અને સિટી તરફ વળશે એવું દેખાય છે. અત્યારે જો લોકો ખેતી તો કરે છે, ખેતી કરતા જ તમે બજારમાં લઈને જાઓ એડમાં જો તો ત્યાં ભાવ આવે નહીં તો આમાં ખેતી કરવી જ કેમ? મિત્રો, કાકાની વાત છે ને એ બિલકુલ ખોટી નથી. કારણ કે અત્યારે તમે જો એટલી બધી કવરામણી, રોજ ગાયો ભૂંડ આ બધાની કવરામણીમાં ખેડૂત આખી રાત જાગે, આખો દી કામ કરે અને છતાંય એટલું બધું કર્યા છતાંય એટલી મહેનત કરવા છતાંય તે પાકે પકવી અને માર્કેટમાં લઈ જાય તો ભાવ આવે નહીં. એટલે અત્યારની જનરેશન છે ને એ તો ખેતી કરશે જ નહીં. સમજો કે આ જૂની પેઢી છે ને એને તો હજી ખેતી કરી છે, એને આ બધું ટકાવી રાખ્યું છે આપણી હાટું થઈને. અત્યાર સુધીમાં આ જમીન આપણે લઈ નથી કે આપણા ગઢિયાએ આપણા બાપ દાદાએ જમીન ટકાવી રાખી છે આપણી હાટું. પણ હવે પ્રશ્ન છે કે આવતી પેઢી શું કરવાની છે? ખેતી કરશે કે સિટી તરફ વળશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.